જનતા દળ સેક્યુલરે મંગળવારે હાસનથી પાર્ટીના સાંસદ અને લોકસભાના ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તો પૂર્વ સીએમ એચ.ડી. કુમારસ્વામીએ મંગળવારે જેડીએસ કોર કમિટીની બેઠક કરી હતી, જેમાં પ્રજ્વલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ જેડીએસ કોર કમિટીના પ્રમુખ જી.ટી. દેવગોંડાએ કહ્યું કે અમે પ્રજ્વલ રેવન્ના સામે એસઆઈટીની રચનાનું સ્વાગત કરીએ છીએ. તો કુમારસ્વામીએ કહ્યું કે એસઆઈટી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રજ્વલ રેવન્નાને સસ્પેન્ડ કરવામાં આવે છે. તો કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કલબુર્ગીમાં કહ્યું કે ભાજપનું વલણ સ્પષ્ટ છે, કોઈપણ રાજકીય પક્ષ આ બાબતને સમર્થન આપશે નહીં. તો આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કહ્યું છે કે ભાજપ માતૃશક્તિ સાથે છે. તો એસઆઈટીની તપાસ સુધી પ્રજ્વલ રેવન્નાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે પ્રમાણે દેશની અંદર સેક્સ સ્કેન્ડલ છે તે જાહેર થયું ને, જે સેક્સ સ્કેન્ડલ છે તેની અંદર પૂર્વ વડાપ્રધાન એચ દેવગૌડાના પુત્ર પ્રાંજલની સામે આજે આક્ષેપો થયા છે. રેવન્ના જે સાંસદ છે અને હાસનમાંથી તેઓ ચૂંટણી જીત્યા હતા. રેવન્ના તેમના પિતા અને ધારાસભ્યની સામે પણ જે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ સાંસદ તરીકે જે રેવન્નાએ 2200થી પણ વધારે જે સેક્સ સ્કેન્ડલ કર્યા અને તેના જે વિડીયો વાયરલ થયા છે, આ વિડીયો પણ ત્યાં મોટી સંખ્યામાં જે તપાસ સમિતિ છે તેના હાથ લાગ્યા છે. એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ મામલે જોડાઈ ગઈ છે. કર્ણાટકની અંદર રાજકીય માહોલ અત્યારે ખૂબ જ ગરમ થઈ રહ્યો છે. સાથે સાથે જ આ પરિવારના જે લોકો છે, રેવન્ના પરિવારના, તેના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ છે તેના પરિવારની અંદર જે ભાગલા પડવાઈ રહ્યું છે. જે પ્રમાણે લોકસભાનું ઇલેક્શન અત્યારે નજદીક છે, આ વચ્ચે જે મામલો છે તે સેક્સ સ્કેન્ડલનો અચાનક બહાર આવ્યો છે ને, જેની બાદ જે એક મહિલાએ જેની નોકરાણી હતી તેમના દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે કે આ જે પરિવાર જે છે તે જ્યારે તેની માતા ઘરે ના હોય તે દરમિયાન તેની છેડતી કરતા હતા. રસોડાની અંદર પણ જ્યારે મહિલા જતી હોય છે ત્યારે તેને પાછળથી તેને પરેશાન કરવામાં આવતી હતી, અથવા જે ધારાસભ્ય રેવન્ના છે તેઓ પણ તેને અલગ અલગ જગ્યાઓ પર બોલાવી તેની સાથે શારીરિક છેડછાડ કરતા હતા. આ પ્રમાણે જે ફરિયાદ છે તે પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી. ત્યારબાદ એક બાદ એક જે તપાસની અંદર જે ઘણા બધા વિડીયોઝ જે છે, મહિલાઓના વિડીયો તે બહાર આવ્યા છે. એટલે કે શારીરિક શોષણનું એક મોટું સ્કેન્ડલ છે તે બહાર આવ્યું છે, અને તે પણ એક રાજકીય પાર્ટીના સાંસદ ઉપર, અને સાથે જ પૂર્વ વડાપ્રધાન એચ દેવગૌડાના પુત્ર અને સાથે જ તેમના પુત્ર, આ બંનેની ઉપર જે અત્યારે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે અને જે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. પરંતુ હાલ જે તેનો પુત્ર રેવન્ના છે તે વિદેશ ફરાર થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. તે મતદાનના સમયથી મતદાન કર્યા બાદ અને આ મામલો જ્યારે સામે આવ્યો છે ત્યારે તે ત્યાંથી ફરાર થઈ ચૂક્યો છે. તેને પકડવા માટે પણ જે પોલીસે રેડ ક્રોસ નોટિસ જાહેર કરવાનું પણ નક્કી કર્યું છે. આ મામલે પણ તપાસ ચાલી રહી છે. સીટ દ્વારા જે પ્રમાણે તપાસ અત્યારે પૂરજોશમાં ચાલી રહી તે ક્યાં છુપાયો હોઈ શકે, તો કઈ જગ્યાએ ગયો છે તે અંગેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમની સાથે સાથે જે પક્ષ દ્વારા પણ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે એક સાંસદ કક્ષાનો વ્યક્તિ અને એક ધારાસભ્ય કક્ષાના વ્યક્તિએ જે આ પ્રમાણે સેક્સ સ્કેન્ડલ કર્યું છે, અને સાથે જ જે મહિલાઓના યૌન શોષણની વાત જે સામે આવી છે, છેડતીની વાત સામે આવી છે, તો આવા જે મોટા નેતા છે જેના લીધે પાર્ટીએ નીચા જોયું જેવું થઈ રહ્યું છે, તમામ જે કાર્યકર્તાઓ છે તે પ્રચારની અંદર પણ નીચે જોયું જેવું થઈ રહ્યું છે, ત્યારે આ જે મામલો છે તેને લઈને રેવન્નાને જે હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે પાર્ટીમાંથી. એટલે કે હવે જે પાર્ટીમાંથી તેને નિકાલો કરી દેવામાં આવે છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ જ્યાં સુધી આ રિપોર્ટ સબમિટ નહીં થાય ત્યાં સુધી એ વ્યક્તિને જે છે તે પાર્ટીમાં પરત લેવો કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવે છે. પરંતુ હાલ તેને સાંસદ પક્ષમાં તમામ જે હોદ્દાઓ પરથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. એટલે કે એક પ્રકારે એક મોટા પક્ષના નેતા અને કર્ણાટકના જે રાજકીય માહોલ હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. જી.